ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. કંઈ બોલો ને, કંઈ બોલતા કેમ નથી? હું શું બોલું? તમે બોલો ને. હવે તો આપણી સગાઈ પણ થઈ ગઈ છે, કંઈક બોલો ને. તે તમારી થઈ જ છે ને, તમે બોલો ને. ક્યાંથી શરૂઆત કરવી એ ખબર નથી પડતી, પણ આપણે સમજો કે કોઈક નવા સગાઈ થયા હોય ને બે કપલ્સ કેવી રીતે વાત કરે એવી કંઈક કરો ને એમ. મને શું ખબર, મારી તો પહેલી વાર સગાઈ થઈ છે ને. અચ્છા અચ્છા અચ્છા, ચલો ને હું શરૂઆત કરું. શું કરે છે પપ્પા? મજામાં. મમ્મી? મજામાં. ભાઈ? મજામાં. તો આડોશી પાડોશી એ બધા મજામાં હશે જ. તમે મારું તો પૂછ્યું જ નહીં. તમે કેમ છો? મજામાં. હવે હું કહું, આ પપ્પા કેમ છે? મજામાં. મમ્મી? મજામાં. બુન? મજામાં. અડોશી પડોશી? મોજામાં. એટલે મજામાં. મારે તો પૂછ્યું જ નહીં. મને ખબર છે તમે મજામાં. આ તો બધી નોર્મલ વાતો, પેલી એવી વાતો કરો થોડી તો સારું લાગે. એટલે હું એમ કહેવા માગતો હતો કે કદાચ જો આપણે ફરવા જઈએ આપણે બંને, તો તમને કઈ એવી જગ્યાઓ છે જ્યાં સૌથી વધારે ફરવું ગમે? મને અંબાજી જવું ગમે, પાવાગઢ જવું ગમે, ચોટીલા જવું ગમે, આ બધી જગ્યાએ જવું ગમે. અચ્છા, દીવ દમણ ને આબુ તો ના ગમે? મને ગોવા જવું બહુ ગમે. હું મારું ફોડતો હતો અને તો અનિત પૂરી બાટલી. કશા બહુ સરસ જગ્યાઓ છે એ બધી. પણ પછી ગમે બીજી બધી, લંડન, અમેરિકા, પછી પેરિસ, મોરિશિયસ, આ બધું બી ગમે. મારું સબ પાસપોર્ટ. એમ તોય જઈશું આપણે. જાણે લગ્ન થયા પછી. અચ્છા, તો તમારા શોખ શું? મને સેલ્ફી પાડવાનું ગમે, પછી વિડીયો બનાવવાનું ગમે, પછી ખાવાનું ગમે, પછી ગિફ્ટ ગમે. અચ્છા, એટલે ગિફ્ટ આપવાનો શોખ છે એમ ને? ના, લેવાનો. એમ મને ગિફ્ટનો શોખ. લેવાનો? ના, આપવાનો. અચ્છા, આમ બીજું શું પૂછતો હતો હું કે આમ લગ્ન પછી આમ ભણવાનો ઈરાદો ખરો તમારો? કોના? તમારે? મારે? હા? ચમ હું કેમ ભણવું છે? ભણી રહ્યા? ભણી લીધું. ભણવું ના પડે એટલે તો લગ્ન કરું છું. ઠીક છે, હવે તમે મારા વિશે તો પૂછો. તમારું વિશે એવું પૂછવાનું? તમે કહી તો દીધું કે તમને ગિફ્ટ આપવાનું ગમે છે. અચ્છા, તો મને ચાણા આલો છે ગિફ્ટ. આપણે નેક્સ્ટ મીટિંગ હશે ને એ વખતે હું તમને 150% સરસ ગિફ્ટ આપીશ. શું હાલશે? એક તો સરપ્રાઈઝ હોય ને. એ તો આપશો જ, પણ ગિફ્ટમાં શું આપશો? ગિફ્ટની જ સરપ્રાઈઝ હશે એમ. ના, તમે મને કહી દો કે તમે મને શું હાલવાના, તો શું મને પેલું તૈયારી કરતા ફાવે. અરે તમે તો ભારે ઉતાવળા છો. ચલો ઠીક છે, આટલો આગ્રહ કરો છો તો હું તમને કહી જ દઉં છું. તમે આગળ શું બોલ્યા હમણાં કે મને રીલ્સ અને વિડીયો બનાવવાના, સેલ્ફી લેવાનો બહુ શોખ છે. તમારી માટે હું એક જોરદાર મોબાઈલ ગિફ્ટમાં લાવીશ. ઝકાસ. તમે મને મોબાઈલ હાલશો? ચાલ હાલશો. નેક્સ્ટ મીટિંગમાં. તો હું જલ્દી ઘેર જાઉં છું અને કલાકમાં પાછી આવું. હા,
અરે તમે તો ભારે ઉતાવળા છો. આજે ને આજે તો મળે આપણે, હજુ એકાદ બે દિવસ પછી આપણે પાછા ભેગા થઈશું ને એટલે નેક્સ્ટ મિટિંગમાં હું તમારી માટે સરસ મજાનો મોબાઈલ લેતો આવીશ. આમાં શું, મારે પાછું મોબાઈલ બી સિલેક્ટ કરવામાં વાર તો લાગે ને, તમારા હાથમાં આમ શોભો જોઈએ ને, તમારો આમ એન્ટ્રી પડે એવો મારો મોબાઈલ લેવો પડે ને, એટલા માટે. એટલે હવે બીજી વખત આપણે ભેગા થઈએ ને એ વખત તમારી માટે જોરદાર ગિફ્ટ લાવીશ. હા, પછી તમારા હાથમાં નવો મોબાઈલ ને હું પણ એક નવો મોબાઈલ લઈ લઈશ, અને નવા બંને મોબાઈલોથી આપણે બંને જણા કલાકો સુધી વાતો કરીશું. ના, ફોન પર આપણે વાતો નહીં કરવાની, તો મીટિંગ કરીશું ને. ગિફ્ટ તો તૈયાર રાખવાનો વારો આવ્યો છે મારો. હા, કોઈ વાંધો નહીં, એટલે જ્યારે જ્યારે મળીશું ત્યારે ગિફ્ટ આપીશ, બસ. હા ને, ચાલો ત્યારે હું જાઉં, થોડુંક મોડું થઈ ગયું છે. હા હા, તમે ફટાફટ જાઓ અને ફટાફટ મીટિંગ ગોઠવી દો. હા, રકપદુડી છે, આવજો. હા, 2-3 દિવસ હોય જ બેહી રહું, મીટિંગ ગોઠવાય ત્યાં સુધી. પણ ગંધાઈ જઈશ નહીં, નાવું તો પડશે ને. ઘેર જવા દો મને. અરે વાહ, મને લાગે છે 3 દાડેથી એ જ બેઠા છો એમ. શું તમે, વિચાર તો મારો એવો જ હતો, ઓહો, પણ પેલું નાહવાનું કપડાં બદલવાના ને એ બધું કારણ એટલે ઘેર જઈતી. રાઈટ, કપડાં બદલેલા છે. પેલું મને ખબર જ હતી. તો આંખો બંધ કરો, ચલો. એમાં આંખો બંધ કરવાની શું જરૂર છે? તમે તો કીધેલું જ છે ને કે મોબાઈલ લાવવાનો છે, એટલે ખોખામાં મોબાઈલ હશે, ખોખું ખોલવાનું અંદરથી મોબાઈલ નીકળશે. વેલ એન એડવાન્સ હો, કેવું પડે. લો તમારી ગિફ્ટ. થેન્ક યુ. ખોલો. હા, હવે તમારું જ છે, તમે ઘરે જઈને ખોલો, કે અહીંયા ખોલશો, વાંધો નહીં આવે. શું થયું? આમાં તો બધા લીટા લીટા પડેલા છે. એમાં શું છે, આ ટ્રાન્સપોર્ટમાં આવે ને, ટ્રકોમાં અને એમ તેમ આવે, એટલે એક ગાડીમાં ઓમ થયા કરે ને, એના લીધે થોડું સ્ક્રેચીસ દેખાયા કરે તમને. ના, પણ આમ લોબો લીટો છે હોય જો. તમે નારાજ ના થશો, મોબાઈલ છે, આજે નવો લાવો તો કાલે જૂનો થવાનો જ છે. આજે નીન કાલે, આજે પડવાનો હતો એની જગ્યાએ કાલે પડશે, ને કાલે પડવાનો હતો એની જગ્યાએ આજે પડી ગયો. એમાં ચિંતા કરવાની ના હોય, કંઈક વાતો તો કરો. કોઈ નહીં, મોબાઈલ સારો છે આમ તો. સારું છે ને? અરે અંદર તો બહુ જોરદાર ફીચર્સ છે. તમે આમ સેલ્ફી પાડશો ને તો વટ બનાવશે. પાડો એકાદ 2 સેલ્ફી આપણો. ચાલુ, આ તો ચાલુ જ છે. હા, ચાલુ જ છે ને મોબાઈલ તો. આમાં તો પહેલેથી ફોટા પાડેલા છે. ચેકિંગ કંપનીવાળા બધું ચેકિંગ કરી લે, ફોટા બરાબર પડે છે, ખારા નથી, ખોટા નથી, એમ બધું ચેકિંગ કરીને મોકલે આપણને. પાછો મેં સ્પેશિયલ ઇમ્પોર્ટ કરાવ્યો છે ટ્રાન્સપોર્ટમાં, એટલે પાડો. પેલું આમ હાથ વાત. જોરદાર આવડે છે ને સેલ્ફી બેલ્ફી પાડતો તો. હા હા, વિડીયો પીવો છો આપણે, બનાવો છો? બનાવીશ. હા, તો બનાવજો, પછી મને મોકલજો. હા, અને બીજી વાતો કરો કોઈ. હું તમને ટેગ કરું છું, તમે પાછા પેલું એ તો એક્સેપ્ટ તો કરતા નહીં અત્યારે મારો. ના કરે હવે, નહીં કરતા. અરે કરે તાણે. એવું ના કરો ને. અરે ઓકે, તો પછી હું જાઉં. હા, મળીએ પાછા નેક્સ્ટ મીટિંગમાં. હા, ફટાફટ રાખજો પેલું નેક્સ્ટ મીટિંગ. હા, અને પેલું આવી સરપ્રાઈઝ ના હાલતા આવે. એટલે આવી જ આપજો, પણ આમ હારી એમ. હા, મારી પર છોડ દો, હું કરી દઉં. મને તો મોબાઈલ જૂનો લાગે છે. આવું તો કોઈ હતું હશે લીસોટા ને બીસોટા. શી ખબર, મોબાઈલ તો આવ્યો. હેલો. કેટલી વાર થઈ આયા તમારે? ચાંદની આવી ગઈ છું તો. હા, મીટિંગ થોડીક વહેલી ગોઠવાઈ ગઈ એવું લાગે છે. ના, આંખો બંધ કરો, ચલો આજે. હા, આજે તો આંખો બંધ કરવી જ પડશે ને, તમે કીધું જ નહીં શું લાવવાના. સરપ્રાઈઝ ગિફ્ટ છે. ચલો કરો આંખો બંધ. હવે મને કોક તમારો ફેવરેટ કલર. લાલ. એમ તો 2 હાથ આગળ કરો. ટેન ટેન. ખોલું? આંખો ખોલો.
આ તો હાડી છે. હા ના ગમી? ના ના ગમી ને, હા તો પણ હું ચો હાડી પહેરું છું. લગન પછી તો પહેરશો ને. પહેરીશ જ ને. તો પણ પછી તમને કહી દઉં છું, હું રોજ રોજ કઈ હાડી નહીં પહેરું, હું તો ડ્રેસ પહેરી. પહેરજે, ડ્રેસે પહેરજે, હાડીઓ પહેરજે, તને ફાવે એવો કપડો પહેરવાનો. હા? બ્લાઉઝ હાડી જોડે બ્લાઉઝ તૈયાર સિવાય લો તમે. શોરૂમ, ગોડી શોરૂમ. શોરૂમમાં શું હોય, સુવિધાઓ હોય બધી. હું ખાલી એમ કહું ને કે ભાઈ મારા જે પત્ની છે અથવા તો જે મારે જેની સાથે સગાઈ થઈ છે એ છોકરીની સાઈઝ આટલી છે, ત્યાં બધી સાઈઝની છોકરીઓ હોય પાછી કામ કરતી. એટલે હું જેવું કહું ને કે એટલે ફટ દઈને વિધિન 2 કલાકમાં બ્લાઉઝ સિવાઈને આવી જાય. પણ આના તો દોરાન બોરાન બધું નીકળે છે ને. આમાં શું પર દરજી આમ સીવતા હોય ને એ વખત શું આ બધું આમ ચડાવવાનું, કાઢવાનું, ચડાવવાનું, પછી આમ કંઈ ફેંકા, એ ના ગાજો બટન કરી નાખજે, એ પેલું જરા કટિંગ ગરું કાપી નાખજે, એ બધું હોય ને એના લીધે આવું બધું થાય. આ હાડી તું ફોલે ચડાયેલો છે. મેં ના કીધું શોરૂમ, ગોડી શોરૂમ વાળા તો એટલા વેલ એન્ડ એડવાન્સ છે કે વાત ના પૂછે તું. તમારે અંદર ફોલ બિડિંગ સાથે કમ્પ્લીટ કરીને તમને આપી દે. દોરાન બોરા બધું નીકળે છે આનું. સાડીમાં કેવું હોય કે અરે રે તું આમ ખોલીને જોજો. આ સાડી કેવી હોય, એ તો ઓઢણી છે ઉપરની. આ સાડી હોય ને, આ સાડી એટલે સાડી તમારા જેવા ગ્રાહક જોવા એટલે આમ કરીને બતાવવાને, જો મેડમ સાડી કેવી છે, પછી અહીંથી આવે પાછી ઓમ કરીને પેલા ભાઈ વારીને મેલ દેજે, પછી પાછો બીજો ગ્રાહક આવે એટલે એ કેવી છે. એ જે ઓમમ શોરૂમમાં થાય ને એમાં આ બધું લેજ ને ટોકાને એમ થોડું ખુલી જાય. હવે શું ઉતાવળમાં ગિફ્ટ લઈને આવ્યો ને એટલે થોડીક પોલિશિંગ જે આવે ને એ બાકી રહી ગઈ, એ તો કરાવી લેવાય. અને જે થોડુંક આગળ પાછળ આમ ફાટી ગયેલું કમ તેવું લાગે તો ઘેરને રફું મારી લેવાનું, ભાઈ જો આપણે એમ એ કરવાનું છે એમ. બાકી સાડી કેવી લાગી? ગમી ને? ના સાચું કહેવાનું, ગમી કે ના ગમી? ગાડી તો 1 નંબર છે બોલ. અને તને તો લાલ કલર ફેવરેટ છે ને, જોરદાર લાગશે. તે કેટલા ની આવી? 2 તપેલી ને 1 તબાકડું. હા એટલે આમાં શું છે, તું એક પેલી તપેલી જેવી વાત કરી નાખું છું. અરે ગિફ્ટ કોઈ પ્રેમથી આપી હોય ને તો એનો ભાવ નહીં પૂછવાનો, એનો ભાવ જોવાનો કે કયા ભાવથી એને આપી છે. ગોડી યાર તું બી સારા ભાવથી જ આલી છે. હા હું એમ પૂછતી હતી કે તમે હોય કેવી રીતે આવો છો? બસમાં? હે બસમાં નહીં, બાઇક લઈને આવું છું. છો છો તમારી બાઈક? એ અંદર સુધી આવવા દે બાઇક, તો પાર્કિંગમાં મેળવી પડે ને બાઇક તો. અંચાઈ કરીને તમે અંચાઈ કરીને આ પોતે તમે બાઈકો ઉપર આવો છો અને હું છે ને બસોના ધક્કા ખાતી આવું છું. એવું થાય છે કે મને આમ કોક લઈ આલો સાધન જેવું. અરે ગોડી કાલે સાયકલ લઈ આલું ભાઈ. સાયકલ એટલે હું આમ સાયકલોના પેડલ મારતી હોય આવું નહીં? ના એક લેડી ડ્રાઈવર રાખી લેજે, જે પેડલ મારે ને તું પછી ના. આરામથી બેસજે. એવું નહીં, મને કોક એક્ટિવા કે એવું કોક લઈ આલો અને આવું ના લઈ આલતા. એટલે આવું એટલે આવું આવા કલરનું? હા આવા કલરનું ના લઈ આલતા. કશો એની તો ડિમાન્ડ વધતી જાય છે ભાઈ. સારું ઠીક છે, નેક્સ્ટ મીટિંગ. તો હું જાઉં, હવે મોડું થઈ ગયું છે. હા ફટાફટ જાઓ. અચ્છા આવજો. બાય. ફોન કરજો પેલા ફોનથી. ના ફોન નહીં કરવાનો, મીટિંગ જ કરવાની. અને હવે તો તમારું બાઈક મારું એક્ટિવા ડ્રન રોજ મળીશું. રોજ મળીશું. ચિંતા ના કરશો, મળવાનું રોજ, પણ ગિફ્ટ તમે 1-2 દાડા છોડીને આલજો મને. તો વાંધો નહીં, હા ને? તો હું રજા લઉં. બાય. હેલો. હું શું કોઈ શરમાવાની ચો જરૂર છે એમાં? શરમાતી નહીં તો પેલું તમે મારું ગિફ્ટ લાયા ને એટલે આંખો બંધ કરી તમે કહો એ પહેલા. એટલે તો પછી તમારે અઠવાડિયે 10 દાડા સુધી આંખો બંધ જ રાખવી પડશે. કેમ? એટલે હું હજુ એ પેલી જે ગિફ્ટ છે એની શોધખોળમાં જ છું. એમાં સ્કૂટર શોધવાનું એની શોધખોળ હોય? શોરૂમમાં જાવ એટલે આમ તાત્કાલિકમાં મળી જાય, એમાં હું શોધખોળ કરવાની હોય? એટલે હું એ શોરૂમમાં જ ખોરી રહ્યો છું એમ. લ્યો આટલામાં તો 40 શોરૂમ છે. આ તમે જે રસ્તેથી આવો છો ને એ રસ્તામાં 4 શોરૂમ છે, પણ તમે છે ને આ જૂનું ઠઠાર્યું સેકન્ડ હેન્ડ સ્કૂટર તમે શોધી રહ્યા છો મને આલવા હાટું.
અરે ના ના ગોડી, હું તને ગિફ્ટ આલતો એ થોડી કઈ સેકન્ડ હેન્ડ સ્કૂટર આલતો હોય. ચમ મોબાઈલ ના લે સેકન્ડ હેન્ડ? અરે તે પેલું ખોખું બોખું નતું જોયું, નવું નક્કોર ચકાચક જ હતું. ચોથી લાયા હતા તમે આ મોબાઈલ? આ બાબા પેલા રમણભાઈ દુકાનેથી. હા, તો એ રમણબેન દુકાને છે ને મેં મારો મોબાઈલ વેચ્યો હતો અને તમે મારો જ મોબાઈલ મને જ પધરાયો. ના તો પછી આ રમણભાઈ મને ઉલ્લુ બનાવી ગયા. શું ઉલ્લુ બનાવી જા? તમે મને મારો ને મારો મોબાઈલ આલે, તમે મને ઉલ્લુ બનાવી જા. આ 1800 નવો મોબાઈલ મળે કંપનીનો. 1800? તને ચોથી ખબર? કેમ કે રમણભાઈ છે ને મારો મોબાઈલ મેં 1500 માં વેચ્યો, એમણે 300 ઉપર નાખીને તમને વેચી દીધો 1800 માં. હું તો રમણભાઈને 18,000 હાલવા તૈયાર હતો, પણ એમણે કીધું કે 1800 નું નવું મોડલ ચકાચક છે, લે લો. તો મેં પછી એવું કર્યું એમ. અને હાડી ચોથી લાયા હતા? શોરૂમ માંથી લાવ્યો ગોડી. શોરૂમ માંથી? હા. આ પેલી મોજરી છે ને, મોજરી. કોણ મોજરી? પેલી વાહણ ને બધું લઈને પેલું કપડો લઈને આપે છે એ મોજરી. અચ્છા અચ્છા, મોજરી. હા, એની જોડથી તમે લીધો છે. એ તને ચોથી ખબર? એ અમાર ત્યાં આવી હતી, ત્યાં અમાર પેલા આંટી છે ને હમે વાળા સવિતા કાકી, એમણે મને કીધું કે આ હાડી તો છે ને મેં એને આલી હતી. અને તમે પેલું શું કહેતા હતા, 2 તપેલીઓ ને 1 તબકડું, એ આપીને એમણે લીધું છે. અરે મેં તો ઘડી અને રોકડા 70 રૂપિયા આલી દીધા છે. એટલે એને કીધું એ ખરું કે જો જીતુભાઈ મને આ 70 થી ને એસા પોહાય એમ નથી, કારણ કે મેં 2 તપેલી ને તબકડું આલીને લીધેલી છે. એટલે હું તો પૈસા આલીને જ લાવ્યો કહેવાય ને એમ. એટલે તમે આ બધું મને આ સેકન્ડ હેન્ડ મને પધરાવ્યું એમ ને? જો હવે તું છે ને બધું ગુસ્સે ના થઈ છે ને, તું તારું મન થોડું ઉદાસ ના કરીશ. હું આખી ચોખવટ કરી દઉં છું, કારણ કે ભવિષ્યમાં આપણા બેના સંબંધોમાં કોઈ માથાકૂટ ના થાય. આમાં એવું છે, મંગુ મારી વાત સાંભળ. આમાં શું છે કે હું સેકન્ડ હેન્ડ વરરાજા છું. શું કીધું તમે સેકન્ડ હેન્ડ છો? એટલે જ હું તને સેકન્ડ હેન્ડ વસ્તુઓ બધી ગિફ્ટ આલતો હતો. જબરા, તમે સેકન્ડ હેન્ડ છો, હું થોડી સેકન્ડ હેન્ડ છું. તમે બધું મને સેકન્ડ હેન્ડ આપતા હતા. તમે ચિયા ફર્સ્ટ હેન્ડ છો? તમે સેકન્ડ હેન્ડ જ છો. એટલે પેલી મોજરી વાહણ વાળીને તો તમે ઓળખો જ છો ને. એ હાડીના બદલે વાસણ લઈ લો, વાસણ. એ જૂના કપડા આપી વાસણ લઈ લો. જેનો તમે હમણાં ઇન્ટ્રોડક્શન આલ્યો. હા તો હા, એ પેલો વિસનગર રહેતી હતી. જો તમે વિસનગર કંસારા ફરિયામાં રહેતા હતા ને તો, અને તો તપેલો ને તબાકડો આલીને કપડો લેતી હતી. તારી મમ્મી હાડીઓ આલતી હતી. એ મોજરી ઓખવારીએ મને કીધું. હું કીધું તારે જોવું છે? લેજો. અલ્યા ઓ મોજરી બુન, હું તમને 2 દાડેથી ખોરું છું. ઓ ભાઈ, મારું નામ મોંજરી નહીં, ચંપા બોન છે, ચંપા. અલ્યા ભાઈ, તમારું નામ ઐશ્વર્યા રાય હોય તો એ લોક તો તમને મોજરી કહીને જ બોલાવે છે ને. હવે મેલો એ વાત ને મોજરી ને બધોને. હવે ચંપાબુન, મારે તમારું એક કોમ હતું. બોલો. એમાં શું છે, મારે એક જોરદાર ટકાટક સાડી જોઈએ છે. એવું? પણ મારી પાસે છે ને આ બધી જૂની સાડીઓ છે. અરે પણ જૂની મોય આમ નવી જેવી હોય ને, જૂની મોય જોરદાર નવી જેવી હોય ને, એવી સાડી જે ભાવમાં સસ્તામાં સસ્તી હોય. હા હા, એવી સાડી મળશે. હા. પણ તાર કોના માટે જોઈએ છે? મારી હગાઈ થઈ ને, હમણાં એક છોકરી હાથે હગાઈ થઈ છે, જોરદાર કચકડા જેવી. બતાવ બતાવ, કેવી છે? જો આ. અલા, આને તો હું ઓળખું છું. તમે કેમ ના ઓળખો? વિસનગર ની છે ને. વિસનગર? પેલો વિસનગર રહેતા હતા. હા, તો હું પણ છે ને પેલા વિસનગર રહેતી હતી. અચ્છા. ને આની મમ્મી જૂની હાડીઓ મને ચાલતી હતી. પછી? ને આને તો લગ્ન થઈ ગયા છે. ચમના લગન થઈ ગયા. અલા, ભાવનગર ગામમાં લગ્ન થયા છે. હા. પણ એનો છે ને પેલો સ્વભાવ છે ને પિત્તોડિયો છે ને, એટલે છૂટું થઈ ગયું છે. અચ્છા, એટલે પિત્તર સ્વભાવના લીધે મને કાઢી મેલેલી છે. ટૂંકમાં છૂટું કરેલું છે. તો તમને જે હાડી બતાવશો એ બરાબર હા છે. તો એટલે જોજો ને, એને આ સાડી હારી લાગશે. જો હું તમે કે સમજી બહુ જોશો. નમાજી વિકી દી તમે એવી જાલી મને. પણ છે ને આના 70 રૂપિયા લઈશ. જરીક વ્યાજબી કરો ને. અરે હું ભાઈ વ્યાજબી કરો. આની અમે 2 તપેલી ને 1 તગારું આલ્યું છે. હાર તાણા તપેલો ને તગારો તમારે પૂરો કરવું. હેડો લો આ 10, આ 10 બીજા, અને 50 થઈ ગયા. બરાબર છે, બરાબર છે. હાર હેડો મળીએ. હા, મળીએ ભાઈ. હા, ચાલો. આ તો ગોડી મારો આભાર મોન કે આ સાતી કાઠી રાખી
અને તારો સ્વભાવ જાણું છું તોય હું લગ્ન કરવા રેડી છું. અરે આટલે ને પાટલે રાખે હું તને. તે તમારું કયા કારણે તૂટ્યું? પસંદ નથી એટલે લાત મારીને ઘરની બાયણે કાઢી મેલી. ચાલ હેડ મેં કીધું, પણ તને હું લાત મારીને નહીં કાઢું, કારણ કે તું પસંદ છું અને મેં તને પસંદ કરી છે. એ એલીન તો છે ને મો બાપે ગોઠવણ કરી હતી એટલે છે ને તું જરાય ફિકર ના કર, તારો બધો સપનો પૂરો થશે. બસ તારો સ્વભાવ આપણો બેનો આવો સરળ સ્વભાવ રાખજે. આવી ચોખવટ ભરી વાત રાખવાની, જેમ મેં ચોખવટ ભરી કરી એમ તુંય મને ચોખવટ ભરી કરજે. તો આપણો લગ્નનો રથ, આખા જીવનનો રથ આમ બે પૈડે લપડક ટપડક 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 કરતો નીકળી રહે. અને પેલી લાલ હાડી છે ને એ પેલી મોજરો ઓખીઓવાળી મળે તો એને 2 તપેલીને તબકડોમાં આલી પાડજી. 2 તપેલીને તબકડાનું હું શું કરી? ઘોડિયાને વેચી દેવાનું અને પછી મય થોડા પૈસા ઉમેરી નવી નકોર હાડી લઈ લઈશું. હે ને? હા, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ દિયોર ચાંદનો હું એમ વિચારું છું કે આવી કચકડા જેવી કન્યાને કાઢી કોણે મૂકી હશે. હું એમ પૂછતી હતી હાજી. કે તમે એમ કીધું કે તમાર વાડીને તમે લાત મારીને કાઢી હતી કે તમાર વાડીએ તમને લાત મારીને કાઢ્યા હતા? ઓમા બધી લાતો બધું લાતો કૂણા મારી એ વિષય નથી. ટૂંકમાં લાત પડી હતી એ મહત્વનું છે. અને એ સાચું કહું છું. હવે જીયા ટાઈમ બહુ થઈ ગયો ને તર પાછું લાતોનું પુરાણ બહાર આવશે. આજે હેડો જમવા જઈએ. તમે હેમો આવો છો તો એથી જ ચાલે. 1800 મેં તો પૈસા રોકડથી લીધી છે. મને કીધું એને કે મને 70 રૂપિયાથી આગળ પોહાય એમ નહીં.